તો મિત્રો ડાયરેક્ટ મંદિરે અમે આવી ગયા અને જોઈ લો દર્શન કરી લો. તો મિત્રો ઘડીક શું કહેવાય ફોટા શૂટ કરી લે. જો અહીં કેટલું જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં હોય તો મજામાં જ રહેવાનું. ને તમને તો ખબર જ હશે કે તમારો ભાઈ અત્યારે ક્યાં છે, કેમ કે તમને જોઈને તો ખબર પડી જ ગઈ હોય ને. તો જય ઠાકર, આપણે છે ડાકોર ને અત્યારે છે અમે રૂમે નાહી ધોઈ લીધા ને 7 વાગી ગયા ને રૂમનું ચેકઆઉટ કરી નાખીએ. આગળ ચેકઆઉટ કરીને ગાયગા ભાગ્યા દર્શન કરવા માટે. અટરનાપુરમાં બે નાહી ધોઈ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને હવે જઈએ આપણે મંદિરે ને મસ્ત મજાના દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવું. એવું બધું કરીએ ને પછી આપણે ધીરે ધીરે આગળની પ્રોસેસ ચાલુ કરીએ જ્યાં જવું હોય ત્યાં. તો કન્ટિન્યુ બના દેજો. હાલો મંદિરે નીકળીએ. તો મિત્રો ડાયરેક્ટ મંદિરે અમે આવી ગયા ને જોઈ લો દર્શન કરી લો. તો મિત્રો અમે મંદિરની બહાર આવી ગયા ને મંદિરની બહારેથી જો અહીંયા પણ લાઈવ કેમેરો છે. જો અહીંયા પણ દેખાય અંદરની મૂર્તિ. જો અંદરથી આવું કાંક લાગે છે. આ સાઈડ જો તો શું કહેવાય મિત્રો, અહીંયા મસ્ત મજાના અમારે દર્શન થઈ ગયા છે. હવે અમારે અહીંથી આગળ જવાનું છે. લીવડાનું આખું જો આખું મંદિર આવું છે. ડાકોરની અંદર બોડાણા નામનો એક ભગત રહેતો હતો મિત્રો. એ કૃષ્ણ ભગવાનની બહુ સેવા સાંકળી કરતો. 71 વર્ષ લગન એણે ડાકોરથી દ્વારકા જઈ ને તુલસી ચડાવતો. પછી થોડુંક બુઢાપા આવી ગયું ને તે 71 વર્ષ છેલ્લી વખત ના જઈને દ્વારકા જઈને રડવા માંડ્યા કે હવે કૃષ્ણ ભગવાન મારાથી નહીં પૂરાય. પછી દ્વારકાધીશ એને સપને આવ્યા હતા કે હવે જ્યારે તું આવે ને ત્યાં તારું બળદગાડું હારે લેતા આવીશું. તે બળદગાડું લઈ ગયા ને પછી કૃષ્ણ ભગવાને કીધું હતું કે જ્યારે તું બળદગાડું લઈને આવીને છેલ્લી વાર ત્યાં હું તારી હારે આવા. કૃષ્ણ ભગવાન મૂર્તિ ના ડાકોર આ બોડાણા નામનો ભગત ના ગયો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ થઈને કૃષ્ણ ભગવાન એના બળદગાડામાં બેઠી ગયા હતા. દ્વારકાથી બધા ટ્રસ્ટી આવ્યા ડાકોર. પછી ડાકોર આવીને મૂર્તિની ખબર પડીને બોડાણા ભગતને મારી નાખ્યા. પછી કીધું કે મૂર્તિ અહીંયા રાખવી હોય તો એ કે સાબડામાં મૂર્તિ મૂકો ને એટલું હોનું ભારે ભાર થાય ને તો મૂર્તિ અહીંયા રહે. પછી બોડાણા ભગતની બાઈ ગંગાબાઈ હતી. તે ગંગાબાઈએ ખાલી નથડી મેકીને તો મૂર્તિ હાર થઈ ગયું. તો અહીંયાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ અહીંયા છે. મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા ને હવે શું થાય કે આપણે જઈએ છીએ ગોમતી ઘાટે. જો અહીંથી ગોમતી ઘાટ અહીંયા જવાય ને શું કહેવાય કે અહીંયા રૂમની વ્યવસ્થા ને બહુ મસ્ત છે. રૂમ બધું મળી જાય છે. હા સામે છે ગોમતી ઘાટ. તો ચાલો ના જઈએ. મિત્રો ઘડીક શું કહેવાય ફોટા શૂટ કરી લે. જો અહીંયા કેટલું મસ્ત મજાનું લોકેશન છે. અહીંયા ગોમતી ઘાટો જો આ રીતનો કાંઈક અહીંનો નજારો છે. જોયું સવારમાં અહીંયા મજા આવે. ઓલો પોઝ આપીને ઊભી ગયો. હાલો તો એને બે ફોટા પાડી દઈએ. તો મિત્રો બે છે ને કિલો ફોટા પડ્યા છે ને હવે ભૂખ લાગી ગઈ. હવાનો નાસ્તો નથી કર્યો એટલે હવે બહાર જ જાય મસ્ત મજાનો નાસ્તો કરીએ ને. ભાઈ તારે કઈ ભૂખ કઈ લાગી છે કે તને? બહુ જ ભૂખ લાગી. મારે પહેલાં તો એને લાગી છે બાબા. જો આવું છે અત્યારનો વેધર મસ્ત મજાનું. બહુ મસ્ત છે ડાકોર. ફર્સ્ટ ટાઈમ આવ્યું છે ડાકોર. મિત્રો આવી ગયા છે નાસ્તો કરવા ને જો ભજીયા ને એવું મંગાવ્યું છે તો નાસ્તો બી કરી લે મસ્ત મજાનો. ધીરે ધીરે નીકળી જઈએ આપણે ડાકોર. મસ્ત મજાના દર્શન નહીં કરી લીધા ને બહુ મજા આવી અહીં ડાકોર.
મિત્રો શું કહેવાય કે આપણે પાવાગઢ પૂગી ગયા ને જો રહેવા તથા બધા અહીંથી પગથિયા ચાલુ થાય ને અહીંયા રહેવા માટે બધાને રૂમ મળી જાય ને જો સબ ધૂંધલા અમે બે પગથિયા ચડીએ. અમારે પોપર તો નથી પૂગવાનું પણ જોઈએ જાય કે ન જાય અમારે કાંઈ નક્કી નથી. જય મહાકાળીમાં ભલું કે જો પેલા પગથિયું આપણે ચડી જાત ને હવે વિપેર જઈએ થોડાક ને પછી જોઈએ કેમ કે અમારે બીજી જગ્યાએ જવાનું છે અહીંથી એટલે અમારે મંદિરે તો નહીં પૂગાય પણ અહીંયા પૂગી જાય એટલે મંદિરે આવી ગયું. તો મિત્રો શું કહેવાય કે માતાજીના દર્શન અમે કરી લીધા તો શું કહેવાય કે પછી અટાણે જો અહીંયા આવ્યા ને ફોટાશૂટ કરીએ ને અહીંયા મિત્રો વેધર અટાણે કાંઈ ઘટે નહીં હો ભાઈ. બે થરી ગયા છે મિત્રો ને અહીંયા મિત્રો બહુ મજા આવ્યો જો ઝરણા આવે ધીરા ધીરા એવું બધું છે તો કન્ટિન્યુ બના રહેજો. થઈ ગઈ છે સુરતની અંદર એ પણ કાં ખબર કોદાર હો ડાયરેક્ટ કોદાર રવિભાઈ છે. રવિભાઈને મળીને પછી આપણે અહીંથી માતાવાડી સાઈડ જવાનું છે તો કન્ટિન્યુ બને રહ્યો. હવે માતાવાડીમાં નીકળીએ મિત્રો. અમે છે ને હું માતાવાડીમાં તો મને મારો ભાઈ પેલો ભેગો થયો. પેલા હું કોઈ ન મળ્યો પેલા હું મારા ભાઈને મળ્યો ભાઈ. જો મારો ભાઈ મને સાપ પાવા લઈને આવ્યો ને આ છે ને રંગ એટલે હું કયું કહેવાય રંગનગર કહેવાય ને આ માતાવાડી કહેવાય. માતાવાડીમાં કામકાજ ચાલુ છે. આપણે મિલનભાઈ છે ને જો ઓલો કહેતા નથી 5 સ્ટાર કાનુડું એને આમ સાઈડ કાંઈક દુકાન રાખી છે બરોબર. તો આપણે એની પાસે જવાનું છે પણ હજી વાર છે એમ એટલે પછી એને મળશું. મિત્રો શું કહેવાય કે મસ્ત મજાના નાઈ ધોઈને જો માસાની ગાડી હાથમાં આવી જઈશ. હવે આડી આખું સુરત ગાંડું કરવાનું છે ને પછી જાય મિલનભાઈને મળવા. અત્યારે અમારા રિલેટિવ છે એને મળી આવીએ ને પછી એની પાસે જાય. મિત્રો અમે અત્યારે હવે કાંઈ આ દહીસરી કહેવાય અતાધાર કહેવાય. અમારો રંગીલો રાજ આવો ભાઈ મારો ભાઈ મેળો એ મને કાંઈક જમાડવા લઈ જાય. મેં કીધું રેવા દે નહીં તો દશામાના મારે વરસ ચાલે જ ને ખોટું જમાડવું તારે નથી લાગે બિલ આડી પાછું એવું કાઢ છે ને તો વાત પૂછવામાં આપણે એક અહીંયા થતા જાય ને પછી આપણે ઓલા નંદ પાસે જઈએ. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે આવી ગયા મિલનભાઈની શોપે જો મસ્ત મજાનું ફિટિંગ કરી દીધું ભાઈ કાંઈ ઘટે નહીં હો. જો આમ એટલે આમાં કાંઈક કલર બદલતા હતા ને અરે પણ જોયું કાં થઈ ને બધી સાપ ચાલુ છે. હા જોયું કેટલા કલર બદલેલા પણ ભાઈ. તો શું કહેવાય કે તમે આવતા હોય તો આવી જજો ભાઈ. હું તો આવી ગયો ને અમારે બધા બહારથી માણસો 16 તારીખે હિમાચલથી જે માણસો આવે તો તમે તો યાર અહીંના છે ગુજરાતના તો તમે પણ આવી જજો ને. આપણે 16 તારીખે ઓપનિંગ કરવાનું છે તો કોઈને ભૂલાય નહીં ને આપણે તો જો ગીજાને મોજ મજા કરવાની છે. તો મિત્રો શું કહેવાય કે જમવા માટે આપણે માસીના ઘરે આવ્યા ને જો માસીના છોકરા છે ને બધા મારો જ બ્લોગ જોઈશું. જો ટીવીમાં ચડાવ્યો છે. હું અહીંયા આવ્યો હતા તો આ બધા મારો બ્લોગ જોતા હતા. મેં કીધું જોઉં બધા. તો શું કહેવાય કે મસ્ત મજાનું જમવાનું બનાવ્યું તો પહેલાં જમી લઈએ ને પછી જઈએ પાછા મિલનભાઈની શોપ ઉપર. તો કન્ટિન્યુ બન્યા રહેજો. કર્યું હો ભાઈ ફિટ કર્યું. બોલો બ્રધર હું કરશું લોંગ હેર તો ઘણા કરી નાખ્યા છે. લોંગ હેર ની તો આપણે ઘણી બધી ફેશન કરી લીધી છે પણ હવે કાક આપણે આમ લુક આવે ને એવા વાળ આપણે કટિંગ કરવાના છે. ઓકે તો જો લોંગ હેર જ રાખવાના હોય તો કઈ રીતના કટ કરવા છે? કાક આમ ચહેરા ઉપર એકદમ ક્લીન લુક આવવો જોઈએ પ્રોફેશનલ. ઓકે તો મારી રીતે જો લોંગ રાખવા હોય તો સાઈડમાં આપણે મોડર્ન મુલેટ ટ્રાય કરવી ઉપરથી પાછળથી લોંગ રહેશે. ઓકે તો કરીએ સ્ટાર્ટ. કરો સ્ટાર્ટ. ગોપીઓના કાન હવે